માથી ચડાય નહીં, તમારે હાથ ધોઈને લઈ આવે, નોકર નથી લેવી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અમારી ગુડ મોર્નિંગ હજી અધૂરી છે, કેમ કે અહીંયા રાજા રતનસિંહ અને રાજકુમાર બાલા બે હતા હે, અને મારે જવું છે શાહી કિચનમાં. વાગ્યા હે 6:15. ઓહો, રાજા રતનસિંહને ડિસ્ટર્બ થઈ ગયું. આ છે રાજકુમાર બાલા. બાલાને ટકો કરાવ્યા પછી વાળ નહોતા, અને જન્મથી જ નથી, હજી એટલા જ આવ્યા. રાજકુમાર બાલા. ઓહો, ચા બને છે. હવે હું પીસ ગરમ પાણી. એક્સેલેશન સ્પીડમાં રાખું વિડીયો, લાંબુ થઈને તો બોર થઈ જાવ. હું જાઉં છું બહાર, એટલે બીજી છત છે અમારે, ફળ્યું એમાં જોયું. અહીંયા અમારે નીચે તબેલો છે, અહીંયા બેકચની અમને તો બહાર રખડે છે. અને આ છે અમારે ગરવો, અમારે બાબુડીન ભાઈબંધ છે. અમારે બાબુડીન ભાઈબંધ ન્યૂ એડેડ તો એને ખાતા ભારી આવડી ગયું. જો અહીંયા બેઠું ખોળ, સોરી ઊભો ખોળ ખાય. પછી હું વહી ગઈ રસોડામાં, મેં બાબુને જોતા કરી દીધું છે રસોડામાં બટેકાનું શાક બનાવવાનું ચાલુ. જો અહીંયા માજી છાશ વધારે, માખણ મસ્ત થાય, પણ અત્યારે નથી ખાવું, કેમ કે મારે વધારવું હતું બટેકાનું શાક. પછી શાક વઘારીને જઈ બારે ગઈ ને હાલતા હતા મારા નણંદબાના રોટલા. લે હાલતા નતા, ચાલુ થવાના હતા. નીચે જઈને તો માજી જતા હતા હેઠવાળો નાખવા. હું પાછી આવી ગઈ અંદર અને લાગી ગઈ મારા કામે. પણ લાવને પેલા ઓલા હુતાય ને હરી કર્યો, મને મજા ન થતી. હું જાગું નહીં કેમ હોય. અને પછી મેં બનાવવા લીધી છે કેરીનો રસ. સોરી, લીધો છે, જેન્ડર ચેન્જ નહીં કરને કા. અમારે ઘરની કેરી છે, થોડીક દેશી ને થોડીક ઓલી, થોડીક કાપવી પડે ને થોડીક મોરવી પડે ને થોડીક ઘોરવી પડે. ત્યાં તો થોડીક વાર થઈને મેં મેળવ્યો છે રસને ફ્રીજમાં. ટાડા, યે હે કેરી કા રસ. કેસર કેરી, દેશી કેરી, મિક્સ કેરી, વેરી ટેસ્ટી. પછી વળી હું નીકળી ગઈ. મારે બાબુની ગાડીને અનબોક્સ કરવાનો એટલો શોખ છે ને, જોજો આજ વિડીયો અનબોક્સ કરવી છે. જલ્દી ઉઠે વળા અને આ ગાડી અનબોક્સ કરે ને હું બાબુની માં છોડાવું તો મને થોડી મજા આવે. લેકિન એક સેકન્ડ, આ બે તો પાછા ઉઠીને પાછા ઉઈ ગયા. ઉઠો. હાય, એટલે ક્યુટ લાગતું હતા ને બે. મેં કરી દીધા છે વાસણ ને ભેગા. આખો ખાટલો ભર્યો તો એ ઢોકાનો એટલા અઘરા હતા ને હું વિચારમાં પડી ગઈ ક્યાંથી ચાલુ કરું. પછી મેં ચાલુ કરી દીધું છે અયો સ્વામીનું ટિફિન ભરવાનું ચાલુ. કેમ કે બપોરે લાલપુર જઈને, સોરી અત્યારે જ લાલપુર જાય, પછી બપોરે લાલપુર ખાય તો તીખું તમતું બટેકાનું શાક ખાય અને એ ધરાય. એટલે હું એટલું ભરવું ચાકતી જાઉં કે બરોબર બન્યું, પણ મેં બનાવ્યું ને તો કોઈ ગંધારું બને જ નહીં. પરફેક્ટ જ આપણું કામ. યાર તમને ખબર નથી, પરફેક્ટ કામ કરું હું. તમે લાઈક કરજો, કયો કામ મજા આવી જવી જોઈએ. આપણે ભાઈ 3-4 માળનું ટિફિન ભરીને રેડી કરી દીધું છે. ભરતા હોય ને તો એવું લાગે જાણે 10 જણા ખાવાને, પણ એવું નથી, 1 જ જણાનું છે. અને એની સાઈઝ જોઈને તમને બિલકુલ એવું નહીં લાગે કે આ આખું ટિફિન ખાઈ જતા હશે, પણ એ ખાઈ જાય છે, એટલે તો હું ભરી દઉં. પછી મેં બનાવી લીધી છે ગરમ મસાલા ચાય, અને એને ગારીને હું લઈ જાઉં છું પ્રફુલને ચા પાવા. પછી અહીંયા અમારે મોટા ભાઈ શેરાવે છે ને સ્વામીને હું બોલાવું છું, પણ સ્વામી આવતા નથી. વાવ, યે! આ છે મારી બાબુની ગાડી, જે અમે સાંજે લીધી હતી ને. હવે હાલે મારા બાબુને આમાં બેસાડીને ચક્કર મડાવો જલ્દી. ભલે વિટામિન ડી લઈ આવતા, 2 વિટામિન ડી ટીપા લેવાની. હા, આવી લઈ આવે. તમે કે માથી ચડાય નહીં, તમારે હાથ ધોઈને લઈ આવે, નોકર નથી લેવી. બેહી ન થાવ તો
મમ્મા પપ્પા ત્યાં, પેલા મમ્મીને દેતા મમ્મા પપ્પા ત્યાં છીએ, બાબુ ભેદા મમ્મા પપ્પા ત્યાં છીએ, જોઈએ યા. હાય મમ્મા, હાય પાપા. હા તને ઈ મમ્મા પપ્પા તમે છે તે આ મમ્મા પપ્પા તમે છે તયા મમ્મા પપ્પા તમે છે. ત્યાં તો બાબડી નાવા માંડી નીની અને મેં એને સ્લો દીધો છે બહાર આલામાં અને હું વહી ગઈ છું મશીનમાં કપડાં નાખવા પર. જેવા હું કપડાં નાખતી હતી ને ત્યાં તો બધા એમ કહેતા હતા કે બાબડી ઉઠી ગઈ બાબડી ઉઠી ગઈ. તો 180 સ્પીડમાં હું આ ભંભું માંડ લિક્વિડ ઉપડે ને એવું 5 લીટરનું કેન છે પણ મેં એક હાથે ઉપર લીધું કેમ કે બાબડી ઉઠી ગઈ હતી. મશીન ચાલુ કરીને હું અંદર ગઈ ને તો બાબડી તો રમવા માંગતી હતી, મમ્મા આડે રમવા માંગતી હતી એટલે એ આવી ગઈ છે મમ્માને ખોડામાં. જેવો બાબુ સુઈ ગયો ને એવું મેં ચાલુ કરી દીધું છે રૂમમાંથી કચરા કાઢવાનો. અને આજે અમારી ક્યુટ પ્યારી પ્યારી તસવીર. અને ત્યાં તો બાબુડી ઉઠી ગઈ ને પછી અમારું ચાલુ થયું છે માલિશ સેશન. યે હે અમારી માલિશું. હવે કોઈ એવી કમેન્ટ નહીં કરે કે અહીંયા ફાટેલો સીકું પડ્યું છે એ તો લ્યો હું એ હમ જ કરતી. ત્યાં ઉઠી ગયો ને પછી મેં કીધું આને માલિશ કરીને પછી સુવડાવીને નવડાવીને પછી જ કરીશ. ચોર હે બાબુ અના. હાય બાબુ, હાય બાબુ, હાય બાબુ. હા બાબુ એકલો રમતો હતો ને એટલે હું નીકળી ગઈ છું રસોડા તરફ કેમ કે મારે બનાવવું છે લીંબુ પાनी. अगर आपको भी पीना हो तो पानी ठंडा लेकर उसमें चीनी डालकर नींबू डालकर હવે બાબુ જશે સ્ટોલર માં બારી. તું અહીંયા રે હું સ્ટોલર લઈ આવું. ઓકે હા ખાલી ફોટો આવવો પડે. અહીંયા થાય છે અમારે સાંજના વાળવામાં 2 જણા ઘટે છે ને હું વિડીયો ઉતારવામાં નવરી નથી થતી. પછી અહીંયા બાપ દીકરો બે હમ્પીને મન જલાવતા હતા કે આ એમ કહેતા જે મારા ખોરામ રમે મારા ખોરામ રમે. પછી મેં કરી લીધું છે મારું ફેવરેટ કામ ચોકલેટું ખાવાનું. તમારે ખાવી છે તો લઈને ખાઈ લ્યો. બહુ મૂંઘી આવે બાપા હું ના. ફેમિલી પેક તો મારી માટે એકવાર દેખાય બીજી વાર ગોઈતું ના ઝડપતું એની ઉપર આઈ હમાઈ જાય. આ તો કાંઈ નથી ખૂણે ખાતે પડી રહીએ. ચોકલેટ ખાતા ખાતા હું એવું ખબર મારો ફેવરેટ શો બતાવું. જીજાજી છત પર છે સીઝન 1. એટલી મજા આવે ને મેં કેટલી વાર જોઈ લીધો ને આખું શો પહેલેથી છેલ્લે સુધી ખબર જ નહીં મને. પછી આવી ગયા સ્વામી ઘરે ઈ ગયા તા ચા પીવા. જયેશ કાકાએ નવું ટ્રેક્ટર લીધું ને એટલે કે ગુડુનું નવું ટ્રેક્ટર આવ્યું ને અહીંયા. અને હવે ઈ જો એને છોકરાને જોતા જોતા ગુડ નાઇટ કરે છે ને છોકરું ઝીણી ઝીણી આખું ફાળવા માંડ્યું છે. હવે એનો દી વીગો છે. હાલો એનો દી વિગત મારે કામે લાગુ જોઈએ. તમે જલ્દી વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે કાલનો વિડીયો જલ્દીથી તમને મળી જાય. આવજો, બાય બાય, ટાટા.